નમસ્કાર, હું અંકુર રાવલ લઈને આવી ગયો છું મહામંથનમાં આપનું સ્વાગત છે. અને બે ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી અને ગુજરાતના વાલીગણને વિચારવા મજબૂર કરે એવી બની. એક તરફ સોશિયલ મીડિયાના વધતા વ્યાપ અને બાળકોમાં તેના વળગણને લઈને કેન્દ્ર સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ લાવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતના જ અરવલ્લીમાં માતા પિતા સહિત આપણને સૌને વિચારતા કરી મૂકે એક એવી ઘટના બની. એક 10 વર્ષની બાળકી 16 વર્ષના સગીર સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવે છે. બંને કહેવાતા પ્રેમમાં પડે છે અને 31 ડિસેમ્બરે કોઈને કહ્યા વિના ભાગી જાય છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ સંવેદનશીલતા દાખવે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી દીકરા અને દીકરીને શોધી કાઢે છે. ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ થાય છે કે સગીરે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પણ આચર્યું છે. આ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વાલીઓ પણ વિચારતા થઈ ગયા છે કે આજે એક દીકરી હતી, કાલે તેના દીકરા કે દીકરી હશે. કેન્દ્ર સરકાર પણ હવે બાળકોના સોશિયલ મીડિયાના વળગણને લઈને ગંભીર બની છે અને એટલે જ સરકારના નવા નિયમમાં જો 18 વર્ષથી ઓછી વયના બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલાવવું હશે તો વાલીની મંજૂરી વગર નહીં ખોલાવી શકે. એટલું જ નહીં, પરંતુ જે કોઈ પણ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ કે પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એ બાળકના ડેટાનો ઉપયોગ કરશે તેમાં વાલીની સહમતિ ફરજિયાત રહેશે. નિયમો અને કાયદાઓ તો બનશે, પરંતુ જે વળગણ કે જે અજગર ભરડો સોશિયલ મીડિયા લઈ ચૂક્યું છે તેનું શું? અરવલ્લીની દીકરીના કિસ્સામાં ચોંકાવનારા ઘણા તથ્યો બહાર આવ્યા છે જે આપણને વિચારતા કરી મૂકે તેમ છે કે જો આપણે સતર્ક નહીં રહીએ તો કાલે આપણા બાળકો આ બદીનો શિકાર બની જશે. અરવલ્લીનો તો એક કિસ્સો છે, બાકી તો સોશિયલ મીડિયાના વરવા ઉપયોગના તો ઘણા ઉદાહરણ છે. ત્યારે આપણા વાલ સોયાને સોશિયલ મીડિયાની બલીએ ચડતા કેમ અટકાવવા તે સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં. બે 2010 થી 2024 સુધીમાં જન્મ લેનારી પેઢીને આલ્ફા જનરેશન કહે છે. આ જનરેશન એ સૌથી વધુ ઇન્ટરનેટના દૂષણનો ભોગ બની રહી છે અથવા તો એ બનવાની છે, કારણ કે આજના સમયમાં ઇન્ટરનેટના સર્ચ એન્જિન અને નેટવર્ક ઓપરેટર્સ પણ કોઈ નિયંત્રણ જ નથી એમ કહી શકાય. જેન ઝી અને આલ્ફા જનરેશન પર ઇન્ટરનેટની એટલી ઘાતક અસર થઈ છે કે દેખાડો, અતિ ખર્ચ, અતિ તણાવ જેવા લક્ષણો તેમને ઇન્ટરનેટથી મળ્યા છે. હાલમાં જ અમેરિકામાં સરકારની સામે મેટાના માલિક માર્ક ઝુકરબર્ગને માફી માંગવી પડી. કારણ શું? કારણ કે ઇન્સ્ટાગ્રામ 13 વર્ષની કિશોરીઓને બિનજરૂરી સંવેદનશીલ કન્ટેન્ટ બતાવી રહ્યું હતું. અમેરિકાની સેનેટે આ માટે ઝુકરબર્ગને રીતસર ઝૂકીને મીડિયાની સમક્ષ બિનશરતી માફી મંગાવી છે. જોકે આ તમામ મુદ્દાઓ આપણા સમાજમાં મુદ્દો બનતા નથી, કારણ કે ભારતમાં હજી પણ ચોંકાવનારી અને ઘૃણાસ્પદ ઘટનાઓ માટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવવામાં આવતું નથી. ભારતની જેન ઝી જનરેશન પહેલાથી જ સોશિયલ મીડિયાના ખરાબ પ્રભાવથી ગ્રસ્ત થઈ ચૂકી છે, પણ હવે આવનારી પેઢી એટલે જેને આપણે આલ્ફા પેઢી કહીએ છીએ, બીટા જનરેશન, જે ઇન્ટરનેટના દુષ્પ્રભાવથી બચી શકે એ ખૂબ જરૂરી છે. તમારું બાળક તમારા ફોનમાં શું જુએ છે, કોના સાથે વાત કરે છે, એ તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે. આઈડી અને ડિજિટલ પડદા પાછળ કોણ છે અને તેના ઈરાદા તમારા બાળકો માટે ખાસ તો કેવા છે એ અંગે માતા પિતાએ વિચાર કરવો જ જોઈએ. અહીં એવા મા બાપ માટે પણ ખાસ ચેતવણી છે જેઓ સોશિયલ મીડિયા પર તેમના બાળકોને સ્ટાર બનાવવા માંગે છે. ઇન્ટરનેટ એક એવો મહાકાય રાક્ષસ બની ચૂક્યો છે જે ચોરી છુપીથી તમારા ઘરમાં પ્રવેશી ગયો છે, પણ હવે આ રાક્ષસથી તમારા બાળકોને બચાવવાની જવાબદારી એક માતા પિતા તરીકે, એક પાલ્ય તરીકે તમારી છે. અને આ જ મુદ્દે છે આજનું મહામંથન, અને એના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર યજ્ઞેશ દવે, મીડિયા કન્વીનર ભાજપ, હેમાંગ રાવલ, મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસ, વિધિ શાહ પ્રવક્તા છે સ્વચ્છ સાયબર ભારત,
મયુર ભૂસાવળકર સાયબર એક્સપર્ટ, તેઓ પણ આપણી સાથે વડોદરાથી જોડાયા છે. નિસર્ગ શાહ સાયકોલોજીસ્ટ છે, સુરતથી આપણી સાથે જોડાયા છે. નિકુંજ સોની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ મહાનુભાવોનું વીટીવી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા મયુરભાઈ, હું આપની પાસે આવીશ, કારણ કે આખો આ મુદ્દો છે એ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે અને જે અરવલ્લીની જે ઘટના બની છે એ વિચારતા કરી મૂકે એવી છે અને એક ડર પણ ઉભો કર્યો છે. જ્યારે આ ઘટના સામે આવી, આંખો પહોળી થઈ ગઈ હતી કે એક 10 વર્ષની છોકરી અને એક 16 વર્ષનો છોકરો, અને વધુમાં ખરાબ તો એ કહેવાય કે 10 વર્ષની છોકરી સાથે ન થવું જોઈએ, દુષ્કર્મ થયું છે. ત્યારે સૌથી પહેલા આપની એ સમજવું છે કે કેન્દ્ર સરકાર કાયદો લાવવાની વાત કરી રહી છે. આખરી આખો એ ડ્રાફ્ટ શું છે, એ કાયદો શું છે, કેવી રીતે આપણા બાળકોને આ બધીથી બચાવી શકાય? મયુરભાઈ, જે ડીપીડીપી એક્ટ 2023 ની અંદર મૂકવામાં આવ્યો અને એની અંદર જ આ એક જોગવાઈનો મુદ્દો હતો કે સોશિયલ મીડિયા જે એકાઉન્ટ છે એની વાપરવાની એક ઉંમર નિશ્ચિત થવી જોઈએ. અને જેવી રીતે ઓસ્ટ્રેલિયાએ એક કાયદો પસાર કર્યો અને જેની આખી દુનિયામાં સરાહનીય થઈ રહી છે, આપણે 2023માં કેન્દ્ર સરકારે આ સંદર્ભે જોગવાઈ કરી દીધેલી હતી કે આપણો ડેટા અત્યારે 3 જગ્યા પર જઈ રહ્યો છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર જઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈ રહ્યો છે, અને ત્યારબાદ ત્રીજો જે અલગ જેટલી પણ આપણે એપ્લિકેશનો વાપરીએ છીએ કે પછી ગેમિંગ પ્લેટફોર્મ હોય કે બીજા કોઈ પણ પ્લેટફોર્મ્સ કે ત્યાં જઈ રહ્યો છે. તો એ ડેટા જે છે તેની અંદર કેવા પ્રકારનો ડેટા લોકો લઈ રહ્યા છે, એ ડેટાનો ક્યાં સંગ્રહ થઈ રહ્યો છે, અને નંબર 3 કે એ ડેટાનો કોની સાથે શેર કરવામાં આવી રહ્યો છે કાં તો કોને વેચવામાં આવી રહ્યો છે, તેની તમામ માહિતી હવે જે યુઝર છે તેને ખ્યાલ હોવો જોઈએ. અને યુઝર જો પોતે રિક્વેસ્ટ કરે છે કે મારો ડેટા તમારે ડિલીટ કરવાનો છે, તો એ ડેટાને પણ એ લોકોએ ડિલીટ કરવો પડશે. આ એક સૌથી પહેલી જોગવાઈ છે. બીજી જોગવાઈ છે કે 16 વર્ષથી નીચેની ઉંમરના જેટલા પણ તરુણો છે એ તરુણો હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરી શકશે નહીં, કાં તો એને માતા પિતાની પરમિશન હોવી જોઈએ. અને ત્યારબાદ આ લોકો જે બાળકોના જે પર્સનલ ડેટા છે, જેવા કે બાળકનું નામ છે, બાળકનો ફોટો છે, બાળકની જન્મ તારીખ છે, બાળકનું આધાર કાર્ડ છે, બાળકનું સરનામું છે, બાળકનું શાળાનું સરનામું છે, આ બધી ડિટેલ્સ જે આ લોકો સોશિયલ મીડિયા પરથી મેળવીને એનું ડિજિટલ પ્રોફાઇલિંગ કરવામાં આવતું હતું અને ત્યારબાદ બાળક એ પોતે ટ્રસ્ટ થતું હતું કોઈ પણ રીતે, કાં તો એ પબ્લિક ડોમેનમાં આવી જતું હતું. તો એ જે છે તેના પર હવે આ કાપ મૂકવામાં આવ્યો છે સરકાર દ્વારા આ ડ્રાફ્ટમાં, અને 18 ફેબ્રુઆરી સુધી આના પર સૂચન મેળવવામાં આવ્યા છે. માય જીઓવી જે ડોમેઇન છે, પોર્ટલ છે, વેબસાઇટ છે, એના પર જઈને લોકોના સૂચનો માંગ્યા છે સરકારે. અને જો લોકો પોતાના સૂચનો જે આપશે 18 તારીખ સુધી, તેના પર વિચાર મંથન થશે અને વિચાર મંથન થયા પછી એક નિર્ણય લેવામાં આવશે કે હવે આના પર કેવા પ્રકારની આપણે જોગવાઈ કરીશું. વત્તા આ લોકોને તમામને ઇન્ટરમીડિયેટરીઝને જણાવવામાં આવ્યું છે કે તમારો એક વ્યક્તિ, ડેડિકેટેડ વ્યક્તિ જેને ગ્રીવેન્સ ઓફિસર કહેવાય તે ભારતમાં હોવો જોઈએ. વત્તા ભારતના જે યુઝર્સ છે એ યુઝર્સના ડેટા પણ ભારતની અંદર જ હોવા જોઈએ. એને ભારતની બહાર લઈ જઈ શકાશે નહીં, કારણ કે ભારતની જે સંપ્રભુતા છે તેના પર આ એક પ્રકારનો એટેક કહી શકાય છે. અને અંતિમ મુદ્દો કે જ્યારે કોઈ વ્યક્તિ આનો ભોગ બને છે કાં તો એને ફરિયાદ કરવી છે, તો ક્યાં ફરિયાદ કરવું એનું પણ એક માળખું આગામી સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. અને પહેલા જે ગયા વર્ષે જે ડ્રાફ્ટ હતો તેમાં 250 કરોડ સુધીનો દંડ હતો, હવે નવો ડ્રાફ્ટ છે તેમાં 500 કરોડ સુધીનો દંડ છે. અને કેટલા સમયમાં આના પર જો પ્રક્રિયા થવી, આ બધા મુદ્દા પર અત્યારે સરકારે ગઈકાલે એટલે શુક્રવારે આના પર આખો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. અને જે ઓનલાઈન પણ છે, આપણે વાંચી શકીએ છીએ સહજતાથી. વીટીવીના માધ્યમથી હું આ જણાવવા માંગુ છું કે દંડની સાથે આ લોકો પર એવા આકરા પ્રતિબંધો આવવા જોઈએ કે જેનાથી આ લોકો કોઈ પણ પ્રકારનું દુઃસાહસ ડેટા સંદર્ભે કરી શકશે નહીં, કારણ કે મેઇન આ ગેમ ડેટાની છે. જી બિલકુલ. વિધિબેન, સ્વચ્છ સાયબર ભારત તેના તમે પ્રવક્તા છો, અભિયાન આખું આ ચાલી રહ્યું છે. નથી લાગી રહ્યું કે એ સમય હવે આવી ગયો છે, જાગવાનો સમય આવી ગયો છે? કારણ કે હવે આ દૂષણ એ ઘરમાં પેસી ગયું છે. કારણ કે સકારાત્મક ઉપયોગની વાત તો દૂર રહી, હવે નકારાત્મકતા ખૂબ વધવા લાગી છે. વિધિબેન, કહેવાય કે ફેસબુકમાં ફસાણા, ટ્વિટરમાં ટીચાણા, ઇન્સ્ટાગ્રામમાં અટવાણા, આવું અત્યારનું જયારે યુગ છે
આધુનિકતાની ધરેડમાં અને વિકૃતિના રંગમાં અને પશ્ચિમના ભંગમાં જ્યારે આ યુવાન તબાહ થઈ રહ્યું છે ત્યારે સૌથી પહેલા વીટીવી ન્યૂઝ દ્વારા જે ડિબેટ કરી છે એક આકારદાયક અને લાભદાયક સ્ટેપ છે. તો સૌથી પહેલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજો પોઈન્ટ, અલ્ટ અને ઉલ્લુ એવી જે એપ્લિકેશન છે, ભારત સરકારે 18 એપ્લિકેશનને જેમ બેન્ડ કરી હતી, તો આવું જે કન્ટેન્ટ જે પીરસી રહ્યા છે, ફોરવર્ડેડ કન્ટેન્ટ જે પીરસે છે, એ લોકો કન્ટેન્ટ ક્રિએટર નથી પણ એ લોકો બેટીઓના કિલર છે અને નગ્નતાના દ્વારા એ લોકો જે પૈસા કમાવી રહ્યા છે, તો એ એકદમ ખોટો વે છે. તમારે પૈસા કમાવા છે તો એનો મતલબ એ નથી કે તમે મા બહેન બેટીની ઇજ્જત લૂંટો. કોન્સ્ટિટ્યુશન ઓફ ફ્રીડમ છે તો એનો મતલબ એ નથી કે કોઈ પણ વ્યક્તિ સમાજને નુકસાન થાય એવા પરવર્ટેડ કન્ટેન્ટ પીરસે. અત્યારે કહેવાય કે વિલંબ એ મૃત્યુ સમાન છે. આગ અત્યારે લાગી હોય તો તમે ફાયર બ્રિગેડને કાલે બોલાવશો? હાર્ટ એટેક અત્યારે આવ્યો છે તો શું તમે ડોક્ટર પાસે પછી જશો? ના, બીકોઝ ડિલે ઇઝ ડેન્જરસ. તો અત્યારે જો આ પગલા લેવામાં નહીં આવે તો કદાચ આપણું જે યુથ છે એ ક્યાં આગળ પહોંચશે, ધેર ઇઝ અ બિગ ક્વેશ્ચન. તો સૌથી પહેલા તો આ જે કન્ટેન્ટ ક્રિએટર છે એમના પર પણ કડક કાર્યવાહી થાય કે એ કન્ટેન્ટ જ ન પીરસે જેનાથી આ બાળકો ઉશ્કેરણીજનક કોઈ પગલા જ ન લે. તો એ સૌથી એક મહત્વનો કાયદો છે. અને જેમ ડેટા પ્રોટેક્શન, તો એમાં અસરકારક એઆઈ મિકેનિઝમ દ્વારા આ લોકોને બ્લોક કરીએ અને આપણે વધારેમાં વધારે એ લોકોને સેફ ફીલ કરાવીએ અને એ લોકોને ડાયવર્ટ કરીએ. આઉટડોર ગેમ્સ છે, કોઈ સત્સંગ છે, કોઈ કન્ટેન્ટ તમે પ્રોવાઈડ કરો છો તો પ્રમોશનલ અને ઇન્સ્પિરેશનલ વસ્તુ એ લોકોને પ્રમોટ કરો. તો એનાથી એ લોકો સેફ ઝોનમાં રહેશે અને આપણું દેશ એ સંસ્કૃતિ અને મૂલ્યો દ્વારા સચવાયેલું રહેશે. બિલકુલ બિલકુલ, ખૂબ સારી વાત તમે વિધિબેન કરી. નિકુંજભાઈ, આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય ને અત્યારે તો રીલ્સનો જમાનો છે. એક રીલ્સ જેવું કોન્ટેન્ટ તમે જોવો છો એવું કોન્ટેન્ટ સામેથી જ તમને પીરસાવવામાં આખું એઆઈ જનરેટેડ આખી એક સિસ્ટમ ઉભી થઈ ગઈ છે. તમે સકારાત્મક વિચારોને જો તમે આવકારો છો અને એવી રીલ્સ જોવો છો તો એવું કન્ટેન્ટ તમારી સામે એ મૂકવા માંડે છે. હવે રહી વાત જે અરવલ્લીની આખી આ ઘટના, બાળકો સાથે આખી આ જોડાયેલી ઘટના છે, એવું નથી લાગી રહ્યું કે હવે મા બાપે જવાબદારી પૂર્વક આ વસ્તુને દૂર કરવી પડશે? કારણ કે અત્યારે થઈ શું રહ્યું છે, માતા પિતા બંને કદાચ કમાતા હોય અથવા તો ખાલી પિતા કમાતા હોય, માં ઘરનું ધ્યાન રાખતી હોય, પણ તોય બાળકો સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહાર ખૂબ ઓછો થઈ ગયો છે અને સ્થાન લઈ લીધું છે મોબાઈલ. તો એવું નથી લાગતું નિકુંજભાઈ કે આ વસ્તુ સુધારવાની તાતી જરૂરિયાત છે? કારણ કે અત્યારે તો બાળક એક કુમળી માનસિકતા, સકારાત્મક શું નકારાત્મક શું એને કઈ જ ખબર નથી પડતી. નિકુંજભાઈ, આમાં જે આખી આજે તમે જે વાત કરી છે એ વાતમાં છે ને 3 વ્યક્તિઓ અથવા તો 3 એન્ટિટી છે એમણે સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે. પહેલી વસ્તુ છે કોન્ટેન્ટ ક્રિએટરો, કેમ કે એ લોકોને એમાંથી કહેવાય ને કે નામ અને દામ બંને મળે છે. બીજી જવાબદારી છે ઇન્ટરમીડિયેટરી, જે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ લોકોની. અને ત્રીજી જવાબદારી છે ખુદ પેરેન્ટ્સની. હવે અત્યારે જે ગઈકાલે જે સરકારે જે પ્રપોઝ રૂલ બહાર પાડ્યા છે એમાં બાળકોને કોન્સેન્ટ લેવી પડશે પેરેન્ટ્સની એવી વાત કરી છે. પણ એનાથી મને નથી લાગતું કે કોઈ ફેર પડે. એનું કારણ છે કે બાળકો પોતાનું એકાઉન્ટ ના ખોલે અથવા પોતાનો મોબાઈલ ના હોય તો મા બાપનો જ મોબાઈલ જોતા હોય છે. અને મા બાપ પણ અત્યારે કહેવાય ને કે દુનિયાદારીમાં એટલા બધા ખોવાઈ ગયા હોય છે, એમની જવાબદારીઓ એટલી બધી હોય છે કે ઘણી વખત બાળક તોફાન કરતું હોય કે એમને હેરાન કરતું હોય કામકાજમાં, અથવા તો એ લોકો ક્યાંય બહાર જાય તો એ લોકો બિઝી રહે એના માટે એ લોકો મોબાઈલ આપી દેતા હોય છે. એટલે મા બાપના મોબાઈલ જ બાળકો જોડે હોય છે. અને ત્રીજી વસ્તુ એવી છે કે આ ઇન્ટરમીડિયેટરી છે. ધારો કે હું યુટ્યુબ પણ મેં યુઝ કરેલું છે, તો યુટ્યુબ પહેલેથી રિસ્પોન્સિબલ છે કે જ્યારે કોઈ કોન્ટેન્ટ ક્રિએટર એમાં કોઈ વિડીયો અપલોડ કરે ને ત્યારે એમાં આખું એવું મોડ્યુલ આવે છે કે આ બાળકો માટેનું કન્ટેન્ટ છે કે નહીં એવું તમને પૂછવામાં આવે છે. એટલે જે ક્રિએટર હોય એણે ડિક્લેરેશન કરવું પડશે કે આ બાળકો માટેનું કોન્ટેન્ટ નથી, એટલે બાળકોને એ જાય જ નહીં. અને પ્લસ એબ્યુઝિવ લેંગ્વેજ ને ગ્રાફિક ને બધું અંદર ડિક્લેરેશન માંગવામાં આવે છે. પણ અત્યારે યુટ્યુબ કરતા પણ સૌથી વધારે જો 2 પ્લેટફોર્મ ચાલતા હોય તો એ છે રીલ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફેસબુકની રીલ્સ. એ લોકો બહુ જ ચાલે છે અને એમાં કહેવાય ને કે કોઈ જ જાતનો કંટ્રોલ નથી. એટલે આ જો 3 વ્યક્તિઓનું પ્રોપર જવાબદારીથી કંટ્રોલ લાવવામાં આવશે તો જ એ આખું જે કહેવાય ને કે માળખું છે સકારાત્મક રીતે આગળ વધશે. મેં એવું સાંભળેલું છે કે ચાઇનામાં છે ને આવા કોઈ બાળકોને અસર કરે ને એવા કોન્ટેન્ટ બનાવવામાં આવતા જ નથી. અને બનાવવામાં આવે ને તે બાળકો જોવે ને એવા બધા અલ્ગોરિધમ એ લોકોના જે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં યુઝ કરે છે. ત્યાં કોઈ આવા જે વર્લ્ડ લેવલે જે ચાલે છે એવા ફેસબુક, ઇન્સ્ટા એવા બધા ચાલતા નથી. તો એ લોકોને રચનાત્મક જ બાળકોને જોવા મળે એવા
એ લોકો અલ્ગોરિધમ સેટ કરેલા છે, કંપનીઓને સ્પષ્ટ સૂચના આપેલી છે કે બાળકો આવો ઊંધા રવાડે ચડે નહીં. સ્પોર્ટ્સ છે, મ્યુઝિક છે, શિક્ષણ છે, એવી બધી પ્રવૃત્તિઓમાં એ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે એવું કોન્ટેન્ટ પીરસે અને એવું જ દેખાય. એઆઈના માધ્યમમાં કશું અશક્ય નથી. તો એ રીતનું પણ ઇન્ટરમીડિયેરી છે, એ લોકોએ એવું કરવું પડશે તો જ લાંબા ગાળે આનો ફાયદો થશે. બાકી તમે આ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અત્યારે પણ જે ઇન્સ્ટાગ્રામ છે એવું ડિક્લેરેશન માંગે છે કે આ બાળકનું એકાઉન્ટ છે પણ એનું હેન્ડલ કરે છે એના મા બાપ કરે છે એવું ડિક્લેરેશન આપવું પડે છે. સરકારશ્રી આ લાવી છે, વાત આવકારદાયક પગલું છે, પણ બાળકો એમના પેરેન્ટ્સનો જ મોબાઈલ જોતા હશે તો પછી તમે શું કરશો? એટલે આ પણ એક બહુ જ મહત્વની ચર્ચાનો વિષય છે. બિલકુલ. ડોક્ટર નિસર્ગ શાહ, જે રીતે હવે ડ્રાફ્ટ ગઈકાલે તૈયાર થઈ ગયો છે અને હવે એના ઉપર એક્ઝિક્યુશન પણ શરૂ થઈ જશે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે બાળકોને જો સોશિયલ મીડિયા એકાઉન્ટ એ લોકોને વાપરવું છે અથવા તો ઓપન કરવું છે તો માતા પિતાની સંમતિ લેવાની રહેશે અને સાથે સાથે ડેટાની પણ આખી એક વાત ઊભી કરી છે. પણ લાગી રહ્યું છે કે આ બધા નિયમો છે કડક કરી નાખવાથી બાળકોને સોશિયલ મીડિયાથી તમે દૂર કરી દેશો અથવા તો એની જે વિકૃત માનસિકતા છે એના ઉપર સવાલ નહીં થાય. બહુ સાચી વાત કરી તમે. અને પહેલા આપણે જ્યારે એડિક્શન વિશેની વાત કરીએ, સ્માર્ટફોન એડિક્શન કે મોબાઈલ એડિક્શન, તેમાં આપણે એ સમજવું પડે કે એની પાછળની ન્યુરોબાયોલોજી શું છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી મોબાઈલ કે સ્માર્ટફોન કે પછી સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હોય છે તો એના મગજમાં ડોપામિન નામનો સ્ત્રાવ રિલીઝ થાય છે અને એ લાંબા સમય સુધી હાઈ રહે છે, જેને કારણે વ્યક્તિને એના માટે એક પ્રત્યેક સ્પેસિફિક એટ્રેક્શન હોય છે અને એને લીધે એ અલગ ટાઈપની ખુશી અનુભવે છે. અને પછી એની સામે જ્યારે એને નોર્મલ ખુશીની જે વસ્તુઓ છે કે બહાર ફરવા જવું કે રમવું એક નાના બાળક માટે કે પછી બહાર ખાવા જવું, એ લેવલ એ ડોપામિન નથી રિલીઝ થતું. એટલે એને ફક્ત ને ફક્ત મોબાઈલના ઉપયોગથી, સોશિયલ મીડિયાના ઉપયોગથી જ એ વસ્તુનો રિલીઝ થાય છે અને એને કારણે એને એ જ ટાઈપની હેપીનેસ દર વખતે ફીલ થાય અને આને કારણે જે એનો આદિ બને છે. હવે જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુનો આદિ બની જાય તો એની વિવેક જે છે તે જતી રહે, એટલે કે એ વસ્તુ કે આ મારે નહીં કરવાની કે આ કરવાથી મને નુકસાન થાય એ એનું લૂઝ થઈ જાય અને દિવસે દિવસે એને એ વસ્તુ વધારે કરવી પડે જેથી એને એ જ લેવલ ઓફ હેપીનેસ મળે, જેને અમારી ભાષામાં ટોલરન્સ કહેવાય. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો નશો કરે તો સમય સાથે એને વધારતા જવું પડે. એ જ રીતે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલનું પણ એ જ છે કે બાળક દિવસે દિવસે એને 1 કલાક, 2 કલાક, 3 કલાક વધારે જોતો હોય છે. હવે આ જે ઘટના ઘટી છે એમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે જે સોની સાહેબે કીધું અને પહેલા બી કીધું બધાએ કે આપણે કન્ટેન્ટ પર કોઈ રેગ્યુલેશન નથી. મોબાઈલનો યુઝ કરવો નહીં કરવો એ તો કદાચ પેરેન્ટ્સના હાથમાં છે, પણ મોબાઈલમાં શું આવે છે એ એમના હાથમાં નથી. અને બધા પેરેન્ટ્સ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે એમના માટે મોબાઈલ એ એક થર્ડ પેરેન્ટ છે. એટલે એમ સમજો કે મમ્મી પાપા અને ત્રીજો મા બાપ હોય તો એ મોબાઈલ. એટલે જયારે મમ્મી પાપા બિઝી હોય તો એ ત્રીજા મા બાપને મોબાઈલ તરીકે યુઝ કરવામાં આવે છે જેથી એ પોતાના બાળકને એક જોઈ શકે. પણ એના લીધે ખોટી ઊંધી અસર એ થાય છે કે બાળકના મગજ પર એ બહુ ઊંડાણમાં નુકસાન કરે છે. આપણા મગજમાં એક પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નામની જગ્યા હોય છે જ્યાં ઇનિબિશન સેન્ટર હોય છે કે જે નક્કી કરે કે આ મારે કરવું કે નહીં કરવું. પણ ઘણા કેસીસમાં અમે જોઈએ છે કે જે વ્યસની હોય છે એ બધાના કેસમાં એ પર્ટિક્યુલર કોર્ટેક્સમાં ડોપામિન લેવલના ડિસ્ટર્બન્સને કારણે એ લોકો પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતા. અને એક નહીં, આ જ વ્યક્તિઓ જીવનમાં અલગ અલગ પ્રકારના નશાઓથી જૂજતા હોય છે. શરૂઆત કોઈ બીજી વસ્તુથી થાય છે, પછી એ બીજો કોઈ નશો, પછી બીજો કોઈ નશો, એટલે એ એક ચેઇન રિએક્શન જેવું હોય છે. એટલે બાળક માટે તો ખાસ કરીને આપણે જાગૃત થઈ ને એમને બચાવવા જરૂરી છે. બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, આ કાયદો શું આપણા બાળકોને બચાવી શકશે? કારણ કે જે અરવલ્લીની ઘટના છે ખૂબ શર્મસાર કરતી આ ઘટના છે અને ખાસ કરીને માતા પિતા અને આખા ન માત્ર માતા પિતા પણ આખા સમાજનો આંખ ઉઘાડનારો એક કિસ્સો બન્યું છે. હેમાંગભાઈ. બિલકુલ અંકુર, પહેલા તો વીટીવીની ટીમને ધન્યવાદ આપું છું કે તમે આ બહુ જ મહત્વનો મુદ્દો લીધો છે. આ મુદ્દામાં બને ત્યાં સુધી હું રાજકીય વાત નહીં આવે, એકાદ અપવાદરૂપ વાત હશે પણ એ પણ આને સાંકળેલી જશે એવી જ વાત હશે, બાકી રાજકીય વાત નહીં આવે એની હું તમને ખાતરી આપું છું. જે વાત જે છે કે સૌથી પહેલા તો વર્ષો પહેલા જ્યારે આપણા દેશની અંદર કોપીરાઇટ એક્ટ હતો અને કોપીરાઇટ એક્ટ જે છે અને પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ આવ્યો. એ એક્ટ જે છે એ એક્ટની અંદર એક વસ્તુ હતી કે પબ્લિશર અને લેખક, એટલે પબ્લિશર અને ઓથર. પબ્લિશર જે છે એ બુકનો પબ્લિશર હોય ને ઓથર એટલે લેખક હોય.
એ જ એક્ટને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની અંદર આવવામાં આવ્યો, એના નવા અમેન્ડમેન્ટ આવ્યા અને એ નવા અમેન્ડમેન્ટ પછી જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ, દરેક સરકારો, કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, એમણે આની અંદર જુદા જુદા ફેરફાર લાવવાનું ચાલુ કર્યું અને અત્યારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટની જે શરૂઆત થઈ રહી છે એના માટે થઈને મુસદ્દો તૈયાર કરવા માટે થઈને 18 ફેબ્રુઆરી સુધીનો આપણા ભારતના નાગરિકોને સમય આપવામાં આવેલો છે. જ્યારે આ સમય આપવામાં આવેલો હોય ત્યારે જેટલું આપણે વકફ બોર્ડની અંદર ફેવરમાં કે એના વિરુદ્ધમાં આપણે એ મુસદ્દા માટે રેડીમેડ ઈમેલો મોકલતા હતા, એ જ પ્રમાણે આપણે આ દેશનો ખૂબ જ મહત્વનો મુસદ્દો છે. આના માટે નિધિબેને વાત કરી કે નિકુંજભાઈએ વાત કરી કે ડોક્ટર નિસર્ગે વાત કરી, તો એમણે આ એક્ટ જે એનો મુસદ્દો તૈયાર થયેલો છે એને વાંચીને આપણા સૌની જવાબદારી બને છે કે આપણે સરકારને આપણા ઇનપુટ્સ મોકલીએ, જેથી કરીને આની અંદર ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી જે આ ઘટના તમે આજે વર્ણવી એ ઘટના બહુ જ ખરાબ ઘટના છે. એનાથી વધારે અત્યારે તમે જુઓ કે તમને કોઈ વસ્તુ તમે ગૂગલમાં સર્ચ કરી એ વસ્તુ જે છે એ તમને પછી એને રિલેટેડ બધા જ મેસેજીસ આવવા માંડે છે. હવે તમે નાના બાળકની વાત કરો, જેના પપ્પાનો પગાર 5-10 હજાર રૂપિયા છે, એને એના પપ્પાના મોબાઈલથી કોઈ ટોય માટેની સર્ચ કરી, રમકડાની એને સર્ચ કરી, તમે નહીં માનો કે એ પછી એને એવા રમકડાઓના હેમલેસ કંપનીના 10-10 હજારના રમકડાઓના મેસેજ અને એવા આવવામાં આવશે અને પપ્પા આગળ જીત કરશે કે મારે આ રમકડું લેવું જ છે. એટલે સૌથી વધારે મહત્વની વાત જે છે કે અલ્ગોરિધમ, આગળ પેલા સાયબર એક્સપર્ટે પણ વાત કરી કે અલ્ગોરિધમ જે છે એ અલ્ગોરિધમનો ભોગ જાણે અજાણે તમે જ બનો છો. આપણા ફોનમાં એવા સગવડો છે કે જેમાં તમે કહી શકો કે ભાઈ મારી સર્ચ જે છે એ સર્ચને તમારે વાપરવાની નથી કે એના ઉપર મને ડેટા આપવાનો નથી. સિમ્પલ વસ્તુ છે, પણ આપણે ત્યાં એની અવેરનેસનો અભાવ છે. અને અવેરનેસ કોને કરવાની છે? અત્યારે આપણે સાયબર ફ્રોડ રોજ ફોન કરીએ તો સાયબર ગુનાઓ માટે ફોન ઉપર આવે છે, જેવી રીતે કોરોનાની ટ્યુન આવતી હતી એવી સારી વાત છે, પણ આ પ્રકારની જે અવેરનેસ છે એ નાનપણથી શાળાઓમાં કરવી પડે. શાળામાં આપણે MS ઓફિસ, DTP, ટેલી શીખવાડ્યું, એના બદલે આપણે શાળાની અંદર આ વસ્તુ જે છે સોશિયલ મીડિયા એટિકેટ્સ એને પણ શીખવાડવી પડે. અને અગત્યની વાત, નિયમો તો બની જશે, કાનૂન તો બની જશે. અંકુર, આપણા ગુજરાતની એક મહત્વની પર્સનાલિટી કે જેનું સોશિયલ મીડિયા એ લેડી પર્સનાલિટીની એક ચેનલ ચાલતી હતી, એ આખી ચેનલ હેક થઈ ગઈ. ગૃહમંત્રી શ્રીને ડાયરેક્ટ એ વ્યક્તિ ઓળખે છે, ગૃહમંત્રી શ્રીને મળ્યા, ત્યાં સાયબર ક્રાઇમમાં ગયા. તમે નહીં માનો, ફેસબુકે આપણી પોલીસને રિસ્પોન્સ ના આપ્યો અને હજી સુધી એમણે એમની પોતાની ચેનલ છે એ બીજી ચાલુ કરવી પડી ફેસબુકની અંદર. ત્યારે મારે એ કહેવું છે કે આપણે પોતે પણ, સરકારે પણ આ કંપની ઉપર વધારે કડક થવાની જરૂર છે. એક છેલ્લી વાત કરું, પોલીસની વાત. પોલીસને પણ અવેરનેસ મેળવવાની જરૂર છે. તમારી જોડે કોઈ સાયબરનો નાનો મોટો આવો ડેટાનો અપરાધ થયો, મેં કીધું કે મારો છોકરો હેમલેસની રમકડા માટે મને જીત કરે છે અને મારા છોકરાને આ મેસેજ આવ્યો, તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જો, પોલીસ વાળા હશે આ શેની ફરિયાદ? એક્ટમાં છે, પણ તમે ફરિયાદ કરવા જશો, આવું નહીં તમારો મોબાઈલ ખોવાઈ ગયો, તમને સાયબર ફ્રોડ થયો, ક્રેડિટ કાર્ડ, એક જ મિનિટ, ક્રેડિટ કાર્ડની અંદર મુંબઈના એટીએમ માંથી મારા 25,000 રૂપિયા જતા રહ્યા એક્ઝામ્પલ તરીકે, અને અહીંયા ફરિયાદ કરવા જશો એટલે પોલીસ વાળા શું કહેશે? તમારે તો મુંબઈ જવું પડશે. ત્યાં એનું જ્યુરિસ્ડિક્શન લાગે છે. એટલે પોલીસ વાળા ભાઈઓને પણ, ગૃહ ખાતાને પણ થોડું સંવેદનશીલ થવાની જરૂર છે. અને ખાસ કરીને મેં એક ફરિયાદ કરી હતી 1930માં, ફરિયાદ કરી હતી. ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય ભગતસિંહને એ દેશદ્રોહી ગણાવ્યા હતા, આતંકવાદી ગણાવ્યા હતા. મેં ફરિયાદ કરી હતી. ફરિયાદનો સ્વરૂપે મને સાયબર ક્રાઇમમાં બોલાવવામાં આવ્યો. મેં જે તે વખતે 6-8 મહિના પહેલા બધી જ વસ્તુ આપી હતી, લિંક આપી હતી, બધું આપ્યું હતું. મારી જોડે ફરીથી માંગવામાં આવી. મેં કીધું કેમ ફરીથી માંગો છો? તો કે તમે આપો છો. છેલ્લી વાત, બસ, તમે આપો છો કે નથી આપતા? નહીં, આ બધા જે ખાડા છે ને હેમાંગભાઈ, આ મારી તમારી સાથે, આપણી આસપાસ સાથે બનતી ઘટનાઓ છે અને બહુ મોટી ઘટનાઓ છે, પણ જે આજનો જે આ કિસ્સો છે એની જ વાત કરું છું હું. એની જ આજના કિસ્સાની જ વાત આની જોડે જોડવા માંગુ છું કે કિસ્સો થયા પછી તમે ફરિયાદ કરવા ક્યાં જાઓ? સાયબર ક્રાઇમની ફરિયાદ કરવા જાઓ તો તમારે પોલીસને આધુનિક અપડેટ કરવી પડશે. આખા ભારત દેશમાં 5.82 લાખ જયારે સાયબર ગુનાઓ થયા હોય, ગુજરાતની અંદર સાયબર ગુનાઓ જે છે એ સમગ્ર દેશની અંદર ત્રીજું હોય, ત્યારે એ ગુજરાતની અંદર સાયબર ગુનાઓની અંદર
તમે 1500 થી 1600 ગુનાઓની અંદર તમે એક પણ વ્યક્તિને Okay, છેલ્લા okay. વર્ષની અંદર તમે સજા નથી અપાવી શક્યા. એ પણ આપણા માટે અંડરલાઈન કરવા જેવી બાબત છે. યજ્ઞેશભાઈ, આપણે બહેતર ભવિષ્યની આપણે વાત કરી રહ્યા છીએ, સારા ભવિષ્ય નિર્માણની વાત કરી રહ્યા છીએ. સરકાર સારી સારી યોજનાઓ લાવી રહી છે કે ભારતનું ભવિષ્ય એ ખૂબ સોનેરી પત્ર ઉપર લખાય એવું આપણે ભવિષ્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. પણ આજનો જે કિસ્સો છે યજ્ઞેશભાઈ, ખરેખર રૂવાડા ઉભા કરી દે એવો છે. અને હવે તો એવું લાગી રહ્યું છે કે માતા પિતા માટે ને સમાજ માટે પણ એક આ ચિંતાનો અને સાથે સાથે સરકાર માટે ચિંતનનો વિષય બન્યો છે. યજ્ઞેશભાઈ, આ કિસ્સો જે બન્યો એ ખરેખર એનું સંવેદન તો ઠીક છે, પરંતુ ઘૃણાસ્પદ કિસ્સો કહી શકાય છે. એ પ્રમાણે તમે અંકુરભાઈનો યુઝ કર્યો એ શબ્દનો, પરંતુ એના કરતાં પણ વધારે, કારણ કે એક 10 વર્ષની બાળકી સાથે જે દુષ્કૃત્ય થાય એનાથી વધારે બીજું મોટો ગુનો કયો કહી શકાય, અને એનાથી વધારે ઘૃણાસ્પદ વસ્તુ પણ બીજી કઈ કહી શકાય. અને એ પણ આ સોશિયલ મીડિયાના આધારે, માત્ર ને માત્ર એનો વાંક સોશિયલ મીડિયાનો, બીજો કોઈ વાંક હતો નહીં. એ વ્યક્તિ એને મળ્યો સોશિયલ મીડિયાના આધારે. બીજું, સરકાર જે કાયદો કરવા જઈ રહી છે એટલે સરકારે મુખ્યત્વે આ આખા કાયદાની અંદર 4 ભાગમાં એને વહેંચેલો છે. પહેલા શરૂઆતમાં એને પહેલો ભાગ કહીએ તો ક્રિએટર અને યુઝર, એટલે જે યુઝર અને ક્રિએટર એ પહેલો ભાગ છે. બીજો ભાગ છે કે એનું ટ્રેકિંગ અને મોનિટરિંગ. એ જે કોઈ પણ કન્ટેન્ટ મુકાયા તો એ કન્ટેન્ટ કેવા છે, ખરાબ છે, સારા છે, એનું ટ્રેકિંગ ને મોનિટરિંગ જેટલું આપણી સરકાર પાસે છે સત્તા એટલું, અને ન હોય એટલું જે બીજી કંપનીઓ છે જેમ કે ફેસબુક છે કે મેટા કે કોઈ પણ કંપનીઓ છે એની સાથે મળી અને કરવાનું. એ ત્રીજો એનો ભાગ છે કે એનાથી થતા ક્રાઇમ, એનાથી જે ક્રાઇમ થાય છે એ ક્રાઇમ કેવી રીતે થાય છે અને એ ક્રાઇમની અંદર રોકવાની શું જોગવાઈ છે એ, અને ચોથો ભાગ એની સજા. આ 4 ભાગને આખા કાયદાની અંદર આવરી લેવામાં આવે છે. આખો કાયદો તમે જોશો તો આ 4 ભાગમાં એને ભાગ કરવામાં આવે. બીજું કે માત્ર એવું નથી કે ફોન કન્ટેન્ટ આવે, કે માત્ર એવું નથી કે આની અંદર એકબીજાને મળ્યા ને મુલાકાતો થઈ, એ સિવાય પણ આ કાયદાની અંદર ડેટાની પણ જોગવાઈ, ડેટા સિક્રેસીની સૌથી મોટી છે. કારણ કે અત્યારે હાલ તમે જુઓ તો આજનો જમાનો જે એઆઈ નો જમાનો છે એમાં મેક્સિમમ જો કોઈ લૂંટ થતી, લૂંટ શબ્દ વાપરું છું, તો ડેટાની થાય છે. આજે તમારા મોબાઈલની અંદર પણ તમે એક એપ્લિકેશન કે કોઈ મોબાઈલ કોઈ એવો મેસેજ ખોલી નાખ્યો કે કોઈ એવો મેલ ખોલી નાખ્યો તો તમારા મોબાઈલનો બધો જ ડેટા એ અહીંથી બેઠેલા 1800 કિલોમીટર કે નહીં, પરંતુ વિદેશમાં બેઠો વ્યક્તિ પણ કે તમારો બધો ડેટા ડાઉનલોડ કરે, પછી એ ડેટામાંથી જે કન્ટેન્ટ એને યોગ્ય લાગે એ કન્ટેન્ટને માર્કેટમાં ઉપયોગ કરતો હોય છે. આ વસ્તુ પણ છે. એટલે મોનિટરિંગ એ પણ જરૂરી છે, સાથે સાથે એને રોકવું કેવી રીતે એ પણ જરૂરી છે. આ બધા જ પાસાને આવરી લેતો આ કાયદો છે. આખો તમે કાયદો વાંચશો તો એ જાગશે. એ કાયદાની અંદર પણ સરકારે સૂચનો મંગાવ્યા છે. હજી પણ એમાં કોઈ સુધારા વધારા કરી શકાતા હોય, હજી પણ એની અંદર કોઈ ફેરફાર કરી શકાતા હોય, એના માટે પણ મુદત આપી છે. તો સુધારા પણ મંગાવ્યા છે. પણ આવા કિસ્સાની અંદર બીજું કે એપાર્ટ ફ્રોમ પાર્ટી આપણે એ પણ વિચારીએ સામાજિક દ્રષ્ટિએ, તો પહેલા તમે જુઓ તો ફેસબુકના એકાઉન્ટ કે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઈમેલના આધારે ખુલતા હતા. હવે એની અંદર કમ્પલસરી મોબાઈલ નંબર થયો. મોબાઈલ નંબરના આધારે શું થાય કે એનું ટ્રેકિંગ થઈ શકે કે પર્ટિક્યુલર કયા નંબર પરથી આ એકાઉન્ટ ખુલેલું છે અને એ નંબર કોના નામે છે, અને એના નામે નામ એડ્રેસ તરત વિધિન મિનિટ્સ એ મળી જતું હોય છે. એટલે આ ગુનો ક્યાંથી અચરાયો છે એ. પરંતુ આની સાથે સાથે મા બાપે પણ એ અવેરનેસની જરૂર એટલા માટે છે કે પોતાનું બાળક જયારે મોબાઈલનો ઉપયોગ કરતો હોય છે અને એનાથી એને એકાઉન્ટ ખોલ્યું તો એ મોબાઈલ નંબર પોતાના નામે તો ઇસ્યુ થયો નથી, બાળકના નામે, એના મા બાપના નામે જ ઇસ્યુ થયો છે. કારણ કે મોબાઈલ તો 18 વર્ષથી નીચેના નામે ઇસ્યુ થતો નથી, મોબાઈલ સિમ કાર્ડ તો એ શબ્દ એ જગ્યાએ ત્યારે એના મા બાપે વિચારવું જોઈએ કે મારા સિમ કાર્ડનો ઉપયોગ કરી અને મારા દીકરા કે દીકરીએ આ એકાઉન્ટ ખોલ્યું ઇન્સ્ટાગ્રામનું અને પછી રીલો મૂકતા હોય છે. તો એવું નથી હોતું કે મા બાપને ખબર નથી હોતી. મા બાપ પણ હોશે જોતા, જો મારી દીકરીએ કેવી રીલ મૂકી, મારો છોકરો જુઓ 10 વર્ષનો છે પણ આટલી સરસ રીલ બનાવે છે અને આટલા ફોલોઅર્સ થઈ ગયા છે. બિલકુલ, અને ત્યાંથી જ શરૂઆત, પણ મેં જોયા છે. ત્યાંથી જ શરૂઆત આ સમાજની અંદર નહીં, આ સમાજની અંદર આવો જસ લેતા મા બાપ પણ મેં જોયા છે કે મારા દીકરા દીકરી આટલે બધા એના ફોલોઅર્સ થયા છે, માત્ર 9 વર્ષનો છોકરો છે પણ એના ફોલોઅર્સ જુઓ કે હવે એ કઈ ગર્વ લેવાની બાબત નથી. એ ફોલોઅર્સના કારણે બીજા છોકરાઓ આકર્ષાય છે, બીજા દીકરીઓ આકર્ષાય છે અને પોતાના એકાઉન્ટો ખોલવા માંડે, પછી રીલ બનાવે, પછી અંદર સંબંધો થાય. અને જે આ કિસ્સો બન્યો
એવા કિસ્સાઓ એનું આખરી સ્વરૂપ થતું હોય છે. એટલે એ કિસ્સાઓ ન બને એના માટે મા બાપે પોતે પણ જાગૃત થવાની જરૂર છે અને પોતાના બાળકોને આવો જસ લેવડાવવાની પણ જરૂર નથી કે મારો 9 વર્ષનો દીકરો કે દીકરી આટલી સરસ રીલ બનાવે છે ને આટલા બધા ફોલોઅર્સ થઈ ગયા છે. બિલકુલ. એમાં જસ લેવાની જરૂર નહીં. એક દિવસ ક્રાઇમમાં પરિણામ છે એ એમને ખબર નથી હોતી. બિલકુલ. મયુરભાઈ, આપની પાસે આવીશ. હવે સરકારે આખો ડ્રાફ્ટ તો રેડી કરી દીધો છે અને એમાંથી જે એક ભાગ છે બાળકો માટે, બાળકોને કેવી રીતે એના દૂષણથી બચાવી શકાય અને માતા પિતાની જવાબદારી, માતા પિતાનો રોલ શું હશે, એ તમામ બાબતોનો એ નોર્મ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે માતા પિતાએ તો પણ સમજવું પડશે, પણ નાના બાળકોને કેવી રીતે સમજાવવા કે આ જે વસ્તુ છે એ એના માટે નુકસાનકારક છે. આપની પાસેથી એ સમજવું છે કે બાળકોને કેવી રીતે ટેકલ કરવા પડશે આમાં. સૌથી પહેલો મુદ્દો હું તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત ગવર્મેન્ટે ધોરણ 9 અને ધોરણ 12 ની અંદર જે કમ્પ્યુટર સબ્જેક્ટ ચાલે છે એની અંદર આ બધી જ બાબતોના જે ઇન્ટરનેટના દૂષણો છે તેને અભ્યાસક્રમમાં આવરી લીધા છે અને એ શાળાકીય જે પરીક્ષામાં એના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે અને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. બીજું, ડાયટ સંદર્ભે જે પ્રોગ્રામ ચાલે છે એજ્યુકેશન સેક્ટરના, એની અંદર ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ ટીચરોને આપવામાં આવ્યા છે કે એડોલેસન્ટ જે બાળકો છે તેને કેવી રીતે એજ્યુકેટ કરવા, એમના વાલીઓને કેવી રીતે એજ્યુકેટ કરવા અને આ બધી જ બાબતને લોકોને અવેર કરીને સાયબર ક્રાઇમ ડામવા માટેના જે પ્રયત્નો છે તે ક્યારના ચાલુ થઈ ચૂક્યા છે અને લોકોની અંદર અવેરનેસ પણ આવી રહી છે. મુદ્દો એ છે કે તમે જુઓ તો ડે બાય ડે મંથલી એક્ટિવ યુઝર્સનો ગ્રાફ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધી રહ્યો છે. હવે જયારે આ વધી રહ્યો છે તો 50 કરોડ 60 કરોડ જયારે એક્ટિવ યુઝર્સ હોય અને આટલા યુઝર્સ જયારે ઇન્ટરનેટ વાપરી રહ્યા હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરી રહ્યા હોય ત્યારે એમને એક જ સાઈડ દેખાય છે સારી બાબત, પણ ડાર્ક સાઈડ પણ જોવી અત્યંત જરૂરી છે. હું વીટીવીને આભાર માનીશ કે આ ચર્ચાનો મુદ્દો મૂક્યો છે. આવા ઢગલો કેસીસ એઝ અ સાયબર એક્સપર્ટ હું મારા જીવનની અંદર લોકો આવે છે ને તેનાથી ઘણું શીખું છું. અને તમને જણાવી દઉં કે આ એક કિસ્સો અરવલ્લીનો દુર્ભાગ્યવશ છે, પરંતુ એની સાથે તમને કહું તો બાળકો આજે જયારે મોબાઈલ હાથમાં આપવામાં આવે છે તો એની એક સમય મર્યાદા પણ વાલીએ નક્કી કરવી અત્યંત જરૂરી છે. એ ડ્રાફ્ટની અંદર પણ જોગવાઈ હોવી જોઈએ. અમુક દેશ છે, હું નામ નહીં લેવા માંગુ, પણ એમાં રાત્રે તમે જુઓ તો ઇન્ટરનેટ બાળકોને એ સંદર્ભે બંધ થઈ જાય છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ ત્યાં બંધ થઈ જાય છે. તો આ એક મુદ્દો લાવવો અત્યંત જરૂરી છે કે એનું સમય પાલન. બીજો મુદ્દો, માતા પિતાનું જે યુઝર આઈડી અને પાસવર્ડ પર જ આ બાળકો પોતે એકાઉન્ટ બનાવતા હોય છે, એટલે એ ફિલ્ટર થવું એ મુશ્કેલ છે કે બાળક 16 વર્ષથી નીચેનો છે કે નહીં. પરંતુ બીજો મુદ્દો એ છે કે માતા પિતા જે ડાર્ક સાઈડ, હું તમને વીટીવીના માધ્યમથી જણાવવા માંગુ છું કે માતા પિતા જે જુએ છે ને મોબાઈલ પર એ જ બાળકોને રિફ્લેક્ટ પણ થાય છે. અને ખાસ કરીને જયારે એવા ઢગલો કેસ મારી પાસે છે કે દાખલા તરીકે પિતાએ જો કન્ટેન્ટ્સની અંદર પોર્ન કન્ટેન્ટ જોયું હોય ને એ જ મોબાઈલ બાળક યુટિલાઇઝ કરતો હોય તો બાળકને પણ યુટ્યુબ અને જે બાકીના જે પ્લેટફોર્મ્સ છે તેની અંદર એવી કન્ટેન્ટ્સની રીલ્સ દેખાય, શોર્ટ્સ દેખાવા લાગે અને ત્યારબાદ જેમ સાયકોલોજી સાહેબે કીધું કે બાળકોને એવી જે કન્ટેન્ટ છે તેનાથી બાળક પોતે વિચલિત થાય છે. તો અવેરનેસ ફેલાવી અત્યંત જરૂરી છે. બીજું કે બાળકના મોબાઈલ માટે ડેડિકેટેડલી ઈમેલ એડ્રેસ બાળકનું હોવું જોઈએ. માતા પિતાનું ઈમેલ એડ્રેસને ક્યારે પણ એક્સેસ આપવો જોઈએ નહીં. અને થર્ડ થિંગ કે બાળક જે પોતે કરે છે એને પેરેન્ટિંગ કંટ્રોલ, કાં તો ડિજિટલ વેલબિંગ એપ છે તેની અંદર પેરેન્ટિંગ કંટ્રોલ આવે છે ફીચર. પેરેન્ટિંગ કંટ્રોલથી બાળકની તમામ ગતિવિધિઓને મોનિટર જો કરવામાં આવે તો હું એવું માનું છું કે બાળક અવેર થશે અને બાળક અવેર થશે તો આવા બધા જ મુદ્દાથી એ બાળક દૂર રહેશે. અને અમુક વાર વીટીવીના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે એવા કેસીસ પણ મેં જોયા છે કે ઘણા બધા ઓનલાઈન રોમિયોસ છે કે જે આવી છોકરીઓને જયારે લાલચ આપીને માતા પિતા તરફથી કોઈ વસ્તુ ન મળે કે માતા પિતા પૂર્ણ ન કરી શકતા હોય તો આ લોકો એવી લાલચ આપીને આ લોકોને માઇન્ડ ને ડાયવર્ટ કરવાનું પણ કામ કરી રહ્યા છે. તો એના સંદર્ભે પણ કાયદો કડક થવો જોઈએ. આના પર નોન વેલેબલ વોરંટ અથવા નોન વેલેબલ કાયદો બનવો એ અત્યંત જરૂરી છે. ઓકે, ડોક્ટર નિસર્ગ શાહ, ઘણીવાર માતા પિતા માટે પણ એક પડકાર બની જતો હોય છે, કારણ કે મોબાઈલ આપતા તો આપી દીધો પણ હવે વળગણ ખૂબ વધી ગયું છે. હવે એમાંથી એને કાઢવું કેવી રીતે એ સૌથી મોટો પ્રશ્ન એના માટે બની જતો હોય છે જીવનમાં.
ત્યારે આપના માધ્યમથી મારે એ સમજવું છે કે એવા માતા પિતાને તમે શું કહેશો કે આવા બાળકોને વળગણ લાગ્યું છે એ વળગણ કેવી રીતે દૂર કરી શકાય? કારણ કે જો કદાચ ઝૂંટવી લે છે મોબાઈલ તો એ ચીડિયું પણ થઈ જતું હોય છે, ન કરવાનું કરી નાખતું હોય છે, ન બોલવાનું બોલી નાખતું હોય છે. ત્યારે આ બધી પરિસ્થિતિઓને કંટ્રોલમાં લાવવી હોય તો મા બાપે શું કરવું જોઈએ? બહુ વ્યાજબી સવાલ છે તમારો, અને અમે આ ડે ટુ ડે પ્રેક્ટિસમાં પણ આવા ઘણા કેસીસ જોઈએ છે કે જ્યાં અમારી પાસે પેરેન્ટ્સ આવે છે અને કહે છે કે સર અમારા બાળકને મોબાઈલની લત લાગી ગઈ છે, રોજના 4-4, 6-6 કલાક આખી રાત મોબાઈલ જોઈએ છે, સ્કૂલે નથી જતો અને ભણવામાં પાછળ પડી ગયો છે. સો આમાંથી બહાર આવવા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલા તો એ છે કે આપણે આપણા બાળક સાથેનો જે સંવાદ છે, કોમ્યુનિકેશન છે, જે તૂટી ગયો છે તે પાછો આપણે જાગૃત કરવો પડશે. આપણે બાળક સાથે બેસીને વાત કરવી પડશે. આ કોઈ વન સ્ટોપ સોલ્યુશન નથી, એની કોઈ દવા નથી કે આજે તમે દવા આપો ને બાળક કાલે મોબાઈલ છોડી દે. કોઈ પણ પ્રકારના વ્યસનને જેમ આપણે ધીરે ધીરે ઓછું થઈ શકે એમ આના માટે પણ પેરેન્ટ્સે સ્ટ્રેટેજી બનાવવી પડે. બાળક સાથે વાત કરીને એને સમજાવવું પડે કે જે તું આટલું બધું મોબાઈલ વાપરે છે તે તારા માટે હાનિકારક છે. અને એના માટે હું એ સૂચન આપીશ કે બાળક ને પેરેન્ટ્સ જો બાળક મોટું હોય એજમાં તો એને એ બતાવે કે મોબાઈલ વધારે ઉપયોગ કરવાથી ફક્ત ને ફક્ત તારા માનસિક સ્વાસ્થ્યને અસર નથી કરતું પણ તારા શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં કેસ આવે છે કે જેમાં બાળકને ખૂંદ થઈ ગઈ છે કારણ કે આખો દિવસ એને ઇંગ્લિશમાં ટેક્સ્ટ નેક કહીએ છીએ, આખો દિવસ મોબાઈલમાં એનું માથું ઢમેલું હોય છે, બેતસ્વીપણું થઈ ગયું છે, વજન વધી ગયું છે, હાડકાઓ નબળા થઈ ગયા છે. એટલે આ બધા પોઈન્ટ્સ એક વેલિડ પોઈન્ટ છે. જો હોશિયાર બાળકને તમારે સમજાવવું હશે તો તમારે તર્ક વિતર્ક બધો જ ઉપયોગ કરવો પડશે તો જ એ લોકો એ વસ્તુ એક્સેપ્ટ કરશે. ફક્ત તમે ખાલી એમને કહી દેશો કે બસ કાલથી મોબાઈલ નથી વાપરવાનો તે બિલકુલ કામ નહીં કરે. અને ઘણા કેસમાં એવું થાય છે કે મા બાપ એક્સ્ટ્રીમ સ્ટેપ લેતા હોય છે અને બાળક પછી ખોટી દિશામાં જતું રહે છે, ઘણીવાર ખોટી સુસાઇડની બધી વાતો કરતું હોય છે. એટલે બાળકને કોન્ફિડન્સમાં લેવું, શાંતિથી એની સાથે ડિસ્કસ કરો, એને બતાવો કે અમે તારી સાથે છીએ, અમે તારા એનિમી નથી કે અમે તારા અગેન્સ્ટ નથી, પણ તારે કોઓપરેટ કરવું પડશે, તારા સારા માટે અમે કહીએ છીએ. ધીરે ધીરે મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને એને બંધ કરી શકાય. જે સાયબર એક્સપર્ટે કીધું કે પેરેન્ટલ કંટ્રોલ બહુ સારી વસ્તુ છે, પણ મારું એ સૂચન એ છે કે પેરેન્ટલ કંટ્રોલ જો તમે એકવાર વાપરશો તો તમારો ટ્રસ્ટ જે બાળક સાથે છે તે હંમેશા માટે તૂટી જશે અને બાળકને એવું જ લાગશે કે તમે બધી વસ્તુમાં ડાઉટ કરો છો. એટલે પેરેન્ટલ કંટ્રોલ યુઝ કરતા પહેલા બાળક સાથે એનો સંવાદ થઈ જવો જોઈએ. હા, બાળક પછી પણ એની સીમા ઓળંગે તો પછી પેરેન્ટલ કંટ્રોલનો ઉપયોગ કરો જેથી બાળકની આપણે હરકતો ઉપર નજર રાખી શકીએ. પણ બાળકના જાણ વગર પેરેન્ટલ ઉપયોગ કરશો તો પછી એની સાથેનો ટ્રસ્ટ તૂટશે અને ટ્રસ્ટ એકવાર જો તૂટી જશે તો પછી ઘણી બધી જગ્યાએ તમને નડી શકે છે. એટલે આનો એક જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે કોમ્યુનિકેશન તમારા બાળક સાથે તમારું સારું હશે તો તમે એને આનાથી બચાવી શકશો. ઓકે વિધિબેન, પડકાર ખૂબ મોટા છે અને પ્રશ્નો ખૂબ વિશાળ સામે થવાના છે કારણ કે આ એક એવો કિસ્સો છે કે જે સામે આવ્યો છે. આવા તો કેટલાય કિસ્સા બનીને એ અંધકારમાં એ અંદર ડૂબી જતા હશે, ક્યાંય આપણને સામે પણ એ આવતા નહીં હોય. ત્યારે આ પરિસ્થિતિને કાબુ જો કરવી હોય અથવા તો એના ઉપર થોડો ઘણો કંટ્રોલ મેળવવો હોય આપના મતે શું કરવું જોઈએ વિધિબેન? જેમ કોઈ ડ્રગ્સ વેચતું હોય તો સરકાર એને ગમે તે રીતે પકડીને એને સજા કરે જ છે. તો સૌથી પહેલા આપણે બાળકને પૂછીએ કે ભાઈ તે આવું કેમ કર્યું, તો જવાબ એક જ હશે, યા તો કોઈ સોશિયલ મીડિયા યા તો એને કોઈ આવું કન્ટેન્ટ જોયું છે એ. તો સૌથી પહેલા રૂટ કોઝ છે આવું કોઈ કન્ટેન્ટ. તો સૌથી પહેલા તો એના ઉપર એક ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક થાય કે આ કન્ટેન્ટ જે કરે છે એ જ એના સામે જો તમે કડક કાયદા કરશો તો બાકીના લોકો પણ બંધ થઈ જ જશે, એ આવું કોઈ પણ કન્ટેન્ટ આગળ આપશે જ નહીં. સેકન્ડ વસ્તુ કે તમારો જે સિલેબસ છે એમાં કોઈ એવું કન્સ્ટ્રક્ટિવ કોઈ પ્રોડક્ટિવ વસ્તુઓ એડ કરો, કોઈ મહાન વ્યક્તિઓ છે એના જીવન ચરિત્ર પાઠ્યક્રમમાં મૂકો તો એ સમજીને ભણીને એ એક પોઝિટિવ માઇન્ડસેટથી આગળ વધશે. હવે અત્યારે જોઈએ તો 10th ના સિલેબસમાં લગભગ એવું શીખવાડે છે કે તમે લવ લેટર કેવી રીતના લખો. હવે તમે આ જ વસ્તુ જો બાળકને શીખવાડો છો તો એ જ દિશામાં આગળ વધવાનું છે. તો તમે એવો કન્સ્ટ્રક્ટિવ સિલેબસ બનાવો, એવો કોઈ પાઠ્યક્રમ બનાવો, એવો કોઈ સિલેબસ ડિઝાઇન કરો કે જેનાથી એનું જીવન આપોઆપ જ પોઝિટિવ થઈ જાય. એનું જીવન ઉપદેશ આપવાની જરૂર ના પડે, એનું જીવન જ પોતે ઉપદેશ બની જાય કે કોઈ જોવે તો એક પોઝિટિવ ઓરા સર્કલમાં જ રહે. અને સમાજ સૌથી મોટું એક છે કે આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજનું જેવું એન્વાયરમેન્ટ હશે એવી જ આપણી લાઈફસ્ટાઈલ થશે. અને અત્યારે લગભગ એવું હોય છે કે મમ્મી અને પપ્પા બંને વર્કિંગ હોય છે તો બાળક સાથે ખાલી ફોન હોય છે. હવે ફોનમાં શું જોવે છે વી ડોન્ટ નો. તો સૌથી પહેલા જરૂર છે કે માતા પિતા અને જે ચાઇલ્ડ છે એ બંનેનું બોન્ડ એટલું સ્ટ્રોંગ થાય. કદાચ જરૂર હોય તો મમ્મી ક્યારેક ઘરે રહે, જરૂર હોય તો પપ્પા ક્યારેક ઘરે રહે.
એવી રીતના એ લોકો સાથે બોન્ડ સ્ટ્રોંગ ક્રિએટ કરી એક ફેમિલી ટાઈમ વધારી Okay. આઉટડોર એક્ટિવિટીઝ નું એક્સપોઝર આપી અને આપણે આપણા ઓકે, ભવિષ્યને પણ મને સુધારી લાગે છે શકીએ. એ જ હવે મોટી સમસ્યા બની ગઈ છે કે ફેમિલી ટાઈમ એકબીજા માટે સમય કાઢવો. નિકુંજભાઈ, લાગી રહ્યું છે કે આ જે ફેમિલી ટાઈમની જે વાત થઈ રહી છે એ જ ક્યાંક ને ક્યાંક અત્યારે મુશ્કેલી ઊભી થઈ રહી છે, કારણ કે એકબીજાને સમય આપી નથી શકતા. અને ઘરમાંથી હું એવું માનું છું કે બધાએ આ વસ્તુ એમના જીવનમાં લાવવી પડશે કે બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ ન કરવો, અને ખાસ કરીને બાળકોની સામે તો નહીં. તો જ આ પરિસ્થિતિથી બચી શકશું. નિકુંજભાઈ, સૌથી પહેલા તો પ્રશ્ન એવો છે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબની પ્રથા થઈ ગઈ છે. પહેલા તો કેવું હતું કે બા દાદા કે અંકલ આંટી જોડે રહેતા હોય તો બાળકને સાચવી લેતા હતા, પરંતુ હવે તો એવું છે કે કપલ જ એકલા રહેતા હોય છે. બીજી વાત એ છે કે એક જ સંતાન કરવામાં આવે છે, વધીને 2 સંતાન કરવામાં આવે છે. એ વચ્ચેનો ગેપ પણ ઘણો લાંબો રાખવામાં આવે છે. તો એના કારણે શું થાય છે કે બાળકને કોઈ એના જેટલી ઉંમરની વ્યક્તિનું અથવા તો એના માઇન્ડસેટ જેટલી વ્યક્તિનું કંપની મળતી નથી. એના કારણે બાળકને શું થાય છે કે હવે હું શું કરું, એને તો એનું જે બાળ સહજ વૃત્તિ છે તો એને તો રમવું જોઈએ છે, એને તો તોફાન કરવું જોઈએ, મસ્તી કરવી જોઈએ છે. ત્રીજું એવું છે કે સ્કૂલમાં પણ એટલું બધું ભણાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે કે દરેક બાળક અત્યારે સ્કૂલેથી આવ્યા પછી પણ ફ્રી હોતા નથી. એટલે બાળકનો મોટા ભાગનો સમય એ કોઈ બીજા બાળકને મળવા જાય ને તો એને પેરેન્ટ એવું કહી દે કે બેટા હમણાં ના આવીશ, આ છોકરાને પરીક્ષા છે અથવા તો એનું હોમવર્ક કરવું છે, પતાવીને આવશે. એટલે આ બધી રીતમાં બાળક અત્યારે એકલું પડી ગયું છે. હવે એકલું પડી ગયું છે ને ત્યારે એનો સૌથી મોટો સહારો આ મોબાઈલ જ છે. અને બીજું કે મા બાપમાંથી કોઈ કામ ધંધો કરતું હોય તો એ પણ એટલો સમય આપી શકતા નથી. અને બીજું કે આખો દિવસ બાળકની સાથે જ રહેવાનું અને બાળકની જોડે તમારે પ્રવૃત્તિઓ કરાવી એ દરેક મા બાપ માટે શક્ય નથી, કેમ કે એ પણ નાની મોટી જવાબદારી લઈને બેઠા હોય છે. તો પછી આના માટે રસ્તો શું છે કે સોશિયલ ચેન્જ જ એક આખી વિચારધારા બદલવાની આમાં એક આખી વાત છે. અને બીજું હું મારા કોન્ટેન્ટ ક્રિએટર મિત્રોને કહીશ કે આપણે એવા કોન્ટેન્ટ બનાવવા જોઈએ કે જે સમાજમાં કે જે નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી ના કરે. અત્યારે હું તમને ઉદાહરણ આપું કે અત્યારે રીલ્સ છે ને એમાં એવું અલ્ગોરિધમ છે કે જો શરૂઆતના 10 સેકન્ડનું તમારું જે કોન્ટેન્ટ છે એ જો ઓડિયન્સને પકડી રાખે છે, જોનારને પકડી રાખે તો જ એ આગળ જોવે છે. એટલે થાય છે શું, અત્યારે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ કેવું કરે છે કે અમુક નેગેટિવ રિમાર્ક્સ કરે. ધારો કે એમ કે આ જગ્યાએ તો તમે વસ્તુ ખરીદવા જશો જ નહીં અથવા તો ખાવા જશો જ નહીં. અમુક કોન્ટેન્ટ ક્રિએટરો શું કરે કે અંદર ફાઇટિંગ થતું હોય ને એવી શરૂઆતમાં મૂકે છે. એના કારણે શું છે કે લોકોને એમ થાય કે રીલ જોઈએ. એટલે આવા અલ્ગોરિધમ ને આવી જે માઇન્ડસેટ છે, ભલે ભાઈ નથી આવતો તમારું આજે નહીં તો કાલે તમારું જો કોન્ટેન્ટ સારું હશે તો તમારો ગ્રોથ થવાનો છે અને થવાનો જ છે. તો આપણે એવું નેગેટિવ કોન્ટેન્ટ પણ શું કામ માટે મૂકવું જોઈએ, એવું પણ મારે એક સલાહ છે. અને બીજું, સરકારે તાજેતરમાં લગભગ ગયા વર્ષે બધા આખા દેશના જે પ્રોમિનન્ટ ઇન્ફ્લુએન્સર્સ છે એ બધાને કેવાય એન્કરેજ કરીને એવોર્ડ આપ્યા હતા. ખુદ માનનીય વડાપ્રધાનના હસ્તે એવોર્ડ મળેલા. બીજું કે અત્યારે રાજકીય પાર્ટીઓ છે એ લોકો પણ તમામ પ્રકારના ઇન્ફ્લુએન્સરને મીટ કરે છે. તો પછી તમે જેવું તમે આ કાયદો લાયા છો ડિજિટલ પ્રોટેક્શન એક્ટનો, તેવી રીતે ઇન્ફ્લુએન્સર માટે પણ એક કહેવાય ને કે એ લોકોને સ્ટ્રીમલાઇન થઈ જાય, બધું કાયદેસર થઈ જાય, એ લોકો ઉપર પણ સામે કંઈક આવે. ધારો કે આપણે ન્યૂઝપેપર ને ન્યૂઝ ચેનલો છે તો એ લોકો સામે પીઆઈબી અને જે આપણા ડિજિટલ કંટ્રોલના બધા કાયદાઓ છે જ આપણા, તો એ પ્રમાણે પણ એમની ઉપર પણ એ લોકોને આવરી લેવામાં આવે. એવું કંઈક પણ જો કરવામાં આવે તો ધીરે ધીરે આ વસ્તુ છે ને ઓવરનાઇટ થવાની નથી, ધીરે ધીરે એમાં ફેરફાર થવાનો છે. બિલકુલ. ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે અને સાથે સાથે સોશિયલ મીડિયાની પણ અલગ અલગ ટેક્ટિક્સ બધી સામે આવે છે. જેટલી સરકાર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરે છે, કાયદો લાવે છે ને એટલું જ છટકબારીઓ પણ એ લોકો ખૂબ આસાનીથી બખૂબી રીતે એ લોકો એ શોધી કાઢે છે. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. વિરામ બાદ દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. ખૂબ જ મહત્વના અને ગંભીર મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયાને લગતો આખો આ મુદ્દો છે અને જેના કારણે અરવલ્લીની જે ઘટના બની છે એ આખા સમાજને વિચારવું પડે એ પ્રકારની એ ઘટના બની છે અને હવે સરકારે ઘટતું કરવું પડશે એ પણ એવી એક આખી પરિસ્થિતિ ઊભી છે. ખાસ કરીને હેમાંગભાઈ આપની પાસે આવીશ. આપણે સોશિયલ મીડિયાની ઘણી બધી વાતો થઈ, રિસ્ટ્રિક્શનની વાત થઈ, પણ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે એમ એ લોકો અંદર કેવી રીતે એ ઘૂસવાના પ્રયત્નો પણ એ લોકો ખુલતા જાય છે, નવા રસ્તા એ લોકો ડેવલપ કરતા થયા છે. એના ઉપર કંટ્રોલ કેવી રીતે લાવશું, કારણ કે જેટલા પણ રિસ્ટ્રિક્શન આપણે કાયદો લાવીશું, આપણે અલગ અલગ મુદ્દા લાવીને મૂકશું, પણ એ લોકો અંદરથી છટકબારીઓ તો શોધી જ કાઢે છે. એની ઉપર કેવી રીતે કંટ્રોલ મેળવીશું? સૌ પ્રથમ તો સેલ્ફ એટિકેટ ઇટ ઇઝ ધ મેઇન થિંગ.
આમાં એવું છે કે આપણે પોતે એટિકેટ્સ રાખવાની જરૂર છે. આપણે કોઈ પણ એપ્લિકેશન કરીએ છીએ, કોઈ દિવસ જોઈએ છે નેક્સ્ટ 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 નેક્સ્ટ. ઘણીવાર એવું આવે છે કે આ એપ્લિકેશન હાર્મફુલ છે, ડેટા વાળી ખરાબ છે, તમારી લે છે, તોય તમે ત્યાં ડેટા ઓન કરીને એપ્લિકેશન તમારે જરૂર હોય છે તો તમે કરી દો છો. હવે મોટા ભાગે વિકસિત દેશોમાં એવા કાયદા છે કે તમે 3 વર્ષ સુધી જો કોઈ એપ્લિકેશન ના વાપરી હોય તો એ ડેટા ઓટોમેટિક ડિલીટ કરી દેવો પડે, અને એ કંપનીની જવાબદારી છે. અને કંપની એને ડિલીટ કરતા પહેલા 72 કલાક પહેલા એને આપણને કહે છે કે ભાઈ અમે તમારો આ ડેટા ડિલીટ કરીએ છીએ. બીજી મહત્વ, આ બધું જ જે છે એ ડેટા ઉપર છે, કારણ કે પાછળ જે છે એ કામ તો કંપનીઓ હોય છે, કોઈ ઇન્ફ્લુએન્સર હોય કે આ બધું ડેટા ઉપર કરે છે. તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે તમારી ડેટાની પ્રોટેક્શનની પ્રાઇવસી કેટલી છે. સરકારોનો પણ ડેટા જે છે આજે ખુલ્લેઆમ મળે છે. તમે જો આધાર કાર્ડનો ડેટા મળે છે, હું કોઈ બ્લેમ નથી કરતો. ધોરણ 10 ને 12 નો ડેટા અત્યારે નેટ ઉપર સર્ચ કરો, કોણ એક્ઝામ આપવાના છે, ગયા વર્ષે કોણ બેઠા છો, એની તમને પીડીએફ મળી જાય છે, એના નંબર મળી જાય છે. ડેટા જાળવણી કરવી એ સૌથી વધારે મહત્વની વાત છે. ને બીજી વાત, પેરેન્ટલ કંટ્રોલ જે છે એ પેરેન્ટલ કંટ્રોલ હવે તો મોબાઈલમાં આવે છે. પેરેન્ટ્સને થોડાક અવેરનેસ કરવા પડશે. એટલા જ માટે મેં કીધું કે આપણે શાળાઓના કોર્સની અંદર જ આ વસ્તુ મૂકીએ. ઇન્ટરનેટ ને એની સિક્યુરિટી હવે બહુ જૂનું થઈ ગયું. હવે તમારે કોર્સમાં મૂકવું પડે સોશિયલ મીડિયા એટિકેટ. ફેસબુકની અંદર તમારી પ્રોફાઇલ કઈ રીતે લોક રાખવી, ફેસબુકની અંદર તમને અનનોન મેસેજ ના આવે, તમે અનનોન જગ્યાએથી તમે કોઈ વસ્તુ ના જોઈ શકો, આ બધી વસ્તુ. અને પેરેન્ટલ કંટ્રોલ છે એનો મતલબ સિમ્પલ છે કે તમારો બાળક દિવસમાં 2 કલાક ઇન્ટરનેટ વાપરી શકે તો એને 2 કલાક માટે એના ફોનમાં ખોલેલું હોય તો એ 2 કલાક જ વાપરે, ને શું વાપરે છે એનો બધો જ ડેટા પોતાના પેરેન્ટ્સને ખબર પડે. એટલે આપણે પણ એટલા જાગૃત થવાની જરૂર છે. કામ માત્ર સરકારોનું નથી, આપણા બધાનું છે. ને સહિયારા પ્રયાસથી ધીમે ધીમે આપણે આગળ વધવું જરૂરી છે. બિલકુલ યજ્ઞેશભાઈ, હવે જે રીતે 8મા ધોરણથી 9મા ધોરણથી એના એટિકેટ્સ જે સોશિયલ મીડિયાના શીખવવામાં આવે છે, હવે એવું નથી લાગતું કે ભાઈ 5મા ધોરણથી આપણે શીખવવા પડશે? શીખવામાં નથી આવતા, ખાલી ઇન્ટરનેટ જ હા, બતાવવામાં એટલે આવે છે. ઇન્ટરનેટ સિક્યુરિટી હા, 9 અને 10 એ જ કહું. પણ હવે લાવવું 9મા 10મા પડશે છે. યજ્ઞેશભાઈ. ખાલી ઇન્ટરનેટ સિક્યુરિટી છે. આપણે સોશિયલ મીડિયા, ફેસબુક, મેટા, ગૂગલ, આ હા, એટલે બધાની વાત કેટલું કરી રહ્યા હાર્મફુલ છે, કેટલું એ હાર્મફુલ છે બતાવવું યજ્ઞેશભાઈ, એ હવે એ પાઠ્યપુસ્તકમાં હવે આપણે ઉતારવું પડશે. ચોક્કસ એના માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. સરકાર પ્રયત્ન પણ કરે છે કે આ કેવી રીતે શીખવાડવું. પણ હું બીજી વાત કહું કે પેરેન્ટલ કંટ્રોલની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ એવી છે ને કે અંકુરભાઈ સર્વ સ્વીકાર્ય છે. તમે કોઈના પણ ઘરમાં જશો તો એના મમ્મી કે પપ્પા કોઈનો મેસેજ ફોરવર્ડ કરતા હશે ને તો છોકરો એમ કહેતા પપ્પા આમ નહીં આમ કરાય કે. બહુ સાચી વાત બરોબર છે. એટલે બાળકને શીખવાડવા કરતા મા બાપને શીખવાડવાની વધારે જરૂર છે કે અહીંયાથી તમારો છોકરો રોકો કે અહીંયાથી તમારા બાળકને રોકો. કારણ કે અત્યારે બાળક શીખવાડે છે મા બાપને કે પપ્પા આવી રીતે ફેસબુક એકાઉન્ટ બનાવે, આવી રીતે આ કરાય, આવી રીતે ફેસબુકમાં પોસ્ટ કરાય, આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરાય, આવી રીતે તમારી પોસ્ટ બુસ્ટ કરો, આવી રીતે તમે પોસ્ટને આગળ, આ બધું જ જે કરું એ બાળક શીખવાડતા થઈ ગયા છે. એટલે આપણે એવું માનીશું કે બાળકને શિક્ષણ આપવાની જરૂર છે કે બાળક ઉપર વડીલો કંટ્રોલ રાખવા નહીં. પહેલા વડીલોએ એને શિક્ષણ લેવાની જરૂર છે. કારણ કે એક પેઢી એવી આગળ વધી ગઈ કે એ પેઢીના સમયમાં બાળક, આજે અમારી તમારી કે એવી કોઈ પેઢી છે જે વખતે આપણે ભણતા ત્યારે મોબાઈલ પણ નહોતા, આપણે ભણતા ત્યારે ટીવી પણ નહોતા. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં આપણે જોતા હતા અને કલર ટીવી આવે બી કોલેજમાં આવ્યા પછી કલર ટીવી જોયા છે. તો આ પરિસ્થિતિમાં આપણે જયારે છીએ તો આપણને એ નથી ખબર પડતી. પરંતુ અત્યારે જેમ આપણે શીખ્યા ખબર પણ ઘણા મા બાપો એવા છે કે જેને આનું જ્ઞાન નથી. એ લોકોએ પણ આનું જ્ઞાન લેવાની જરૂર છે. એટલે સાથે સાથે એમને પણ ઇન્ટરનેટ ઉપરથી અથવા તો જે પણ જગ્યાએથી, અને સરકારે જે પ્રમાણે એના કાયદા કરે છે તો એ કાયદાની અંદર પણ એક એવી જોગવાઈ પણ કરવી, એવું પણ એક સૂચન કરવાની જરૂર છે કે આનું મા બાપોને પણ જ્ઞાન આપવું. કારણ કે એક પેઢી આગળ વધી જશે ને ગુરુ, પછી ખ્યાલ નહીં આવે, પછી વાંધો નહીં આવે પછી. પરંતુ બીજું શું છે, પેઢી જયારે આગળ વધશે ને ત્યારે બીજા નવા ફ્રોડ થશે, બીજું કોઈ નવું થશે. જયારે આપણે પહેલાના જમાનાની અંદર તો મંગવી વાત કરી કે બુક છપાતી હતી તો બુકના એના કોપીરાઇટ નો બંધ થતો, લોકો ખાનગીમાં બુક છાપી આપતા. પછી ઝેરોક્સ આવ્યું, તેની ઝેરોક્સ થવા માંડી સીધી બુક. પછી કેસેટ હોય તો કેસેટની કોપી થવા માંડી. બરોબર, કંટ્રોલનો દુરુપયોગ હા, પેરેન્ટલ કંટ્રોલની પણ વાત કરું કે એનો દુરુપયોગ થાય. પેરેન્ટલ કંટ્રોલ હોય તો પેરેન્ટલ કંટ્રોલની અંદર તો અત્યારના જમાનામાં તો છોકરાઓ પણ એનો દુરુપયોગ કરતા હોય છે. કોઈ છોકરીને મોબાઈલ ગિફ્ટ કરે ને એમાં પેરેન્ટલ કંટ્રોલ કરીને કરે, અને એ છોકરી એ મોબાઈલ જયારે વાપરતી હોય ને ત્યારે ક્યાં વાપરે છે એનું ટ્રેકિંગ પેલો કરતો હોય. ઓકે નિકુંજભાઈ, છેલ્લે પ્રતિક્રિયા આપની આ ખાસ કરીને પેરેન્ટિંગ કંટ્રોલને લઈને.
પેરેન્ટલ કંટ્રોલ એવું છે કે હવે જે નવા મોબાઈલ આવે છે એમાં ઇનબિલ્ટ આવે છે અને જે જૂના મોબાઈલ છે એમાં તમે થર્ડ પાર્ટી એપ્લિકેશન આવે છે એ લોકોએ નામ એને પેરેન્ટલ કંટ્રોલ નથી આપ્યું પણ એનું નામ આપ્યું છે મોસ્ટલી એપ રિસ્ટ્રિક્શન્સ એટલે કે એપને તમારે નિયંત્રણમાં કેટલી રીતે રાખવી. તો એમાં તમારે અંદર જઈ અને તમારે એની અંદર તમે સોશિયલ મીડિયાનું જે પણ પ્લેટફોર્મ છે સિલેક્ટ કરવાનું છે જે તમારા બાળક સૌથી વધારે જોતું હોય. ઓકે. અને એમાં તમારે દિવસનો ટાઈમ નક્કી કરવાનો છે કે 24 કલાકમાં તમારે 1 મિનિટથી લઈ અને 5 કલાક સુધી 24 કલાક સુધી કેટલા સમય સુધી એ એપ્લિકેશન તમારામાં કહેવાય ને કે એક્ટિવ રહે. એ સમય પૂરો થઈ જાય ને એટલે એ એપ્લિકેશન છે ને એ કહેવાય ને કે સ્લીપ મોડમાં જતી રહે છે. સ્લીપ મોડ એટલે એવું કે સુસુપ્ત અવસ્થામાં જતી રહે અને એપ્લિકેશન છે ને એ તમને મોબાઈલ ઉપર એના આઇકન જેમ દેખાય જ નહીં એટલે એ કહેવાય ને કે રિસ્ટ્રિક્શન બંધ થઈ જાય છે. તો જો આનો ઉપયોગ થતો હોય ને એનાથી કોઈ ફાયદો થતો હોય તો વાલીઓએ પોતાના મોબાઈલમાં આવો કોઈ એપ્લિકેશન હોય તે પોતે પણ એમાં રિસ્ટ્રિક્શનમાં આવી ગયા અને બાળકોને પણ એનો જે સમય મર્યાદા છે એ બંધાઈ જાય છે. બિલકુલ બિલકુલ. યજ્ઞેશભાઈ, હેમાંગભાઈ, વિધિબેન, મયુરભાઈ, ડોક્ટર નિસર્ગ શાહ, નિકુંજભાઈ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સોશિયલ મીડિયાની અવનવી દુનિયા છે. સોશિયલ મીડિયામાં રીલ્સ ખૂબ વાયરલ થતી હોય છે. એના લાખો કરોડોના એ વ્યૂઝ આવતા હોય છે પણ સાથે સાથે એ કેવી અસર તમારા દીકરા દીકરી પર કરે છે એ જોવાનો સમય પણ હવે પાકી ગયો છે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.